નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસમાં આપણે આગળ એક્સરસાઇઝો જોઈશું. ફર્સ્ટ એક્સરસાઇઝ છે કે સ્ટોપ ઓવર થિંકિંગ, કે વધુ પડતા વિચારો છે કેવી રીતે અટકાવવા અથવા એને અટકાવવા માટે શું કરવું એના વિશે આપેલું છે. જોઈએ એની પ્રસ્તાવના શું આપેલી છે કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ, કે જ્યારે કાર્યો એન્ડ પ્રેશર્સ મીન્સ થાય છે દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જ્યારે બનવાના અથવા તો ચાલુ થવાના શરૂ થાય છે, ધી માઇન્ડ કેન ગો ઇન ટુ ઓવર થિંકિંગ, કે ત્યારે કોઈક વાર કેવું થાય છે કે આપણું માઇન્ડ છે તે ઓવર થિંકિંગમાં જઈ શકે છે, વધુ પડતા વિચારોમાં જઈ શકે છે. એન્ડ યુ કમ ટુ ધી થોટ, જ્યારે આવું થાય છે ત્યારે તમે એવા વિચાર ઉપર આવી જાઓ છો કે આઈ વિશ, કે હું એવું ઈચ્છું છું, ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે મારા માથામાં એક સ્વિચ હોત, એક ચાપ હોત, ધેટ આઈ કુડ ફ્લિક, કે જેને હું ફ્લિક કરી શકત. ફ્લિક એટલે ચાલુ બંધ થાય છે, કે જેને હું ચાલુ બંધ કરી શકત. એન્ડ ટર્ન ઓફ ઓલ ધી થોટ્સ, અને એ બધા વિચારો છે એ હું ટર્ન ઓફ એટલે બંધ કરી દેત, ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, અને જે મારા મનમાં જે મારા મગજમાં જે બધા વિચારો ચાલી રહ્યા છે ને હું બંધ કરી દેત. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, આ કોઈ સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક, પણ એવું કહે છે કે એવી એક આવું કરવું સરળ નથી, આવું કરવું પોસિબલ નથી કે તમે સ્વિચ બંધ કરીને કે ચાલુ કરીને તમારા વિચારોને બંધ કરી શકો. બટ ધેર ઇઝ અ ટેકનિક, પણ એક એવી ટેકનિક છે, પદ્ધતિ છે, ટુ હેલ્પ યોર સેલ્ફ, તમારી જાતને મદદ કરવાની, ડ્યુરિંગ ધી પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, કે ઓવર થિંકિંગની સમસ્યા વખતે. શું છે જોઈએ? સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધી ડે, કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી, રિપીટેડલી મીન્સ થાય છે વારંવાર, ડ્યુરિંગ એટલે દરમિયાન, ધી ડે, કે દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર કહો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે મને કોઈ એક્સપેક્ટેશન છે નહીં, મને કોઈ અપેક્ષાઓ છે નહીં. આવું તમે દિવસની શરૂઆતમાં બી કહી શકો છો, અથવા તમે એવું વિચારતા હોય જ્યારે કે મારો દિવસ બહુ મુશ્કેલ રહેવાનો છે, આજે બહુ વધુ પડતા કામો છે, એટલે તમે આવું વિચારી શકો તમે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, કાંઈ બી બનશે, એન્ડ વેન ઇટ હેપન્સ, અને જ્યારે બી બનશે ત્યારે આઈ વિલ ડીલ વિથ, ત્યારે હું તેની સાથે ડીલ કરી લઈશ, તેની સાથે વ્યવહાર કરી લઈશ, તેને હું જોઈ લઈશ, તેનો સામનો કરી લઈશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે વેન યુ થિંક અબાઉટ, કે જ્યારે તમે વિચારો છો એક સ્ટ્રેસફુલ ડે, એક તણાવભર્યા દિવસ વિશે વિચારો છો, ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જે તમારી સામે લાઇઝ એટલે રહેલો હોય છે. યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી, લગભગ, રન એટલે દોડવા લાગે, ચાલવા લાગે છે, લાઈક ધીસ, કે તમારું મન છે ને લગભગ આવું ચાલવા લાગે છે કે ઓ માય ગોડ, કે હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, કે મારે બહુ બધું કામ કરવાનું છે. જ્યારે બહુ બધા કામો એક સાથે આવી જાય છે, બહુ બધી જવાબદારીઓ આવી જાય છે, ત્યારે આપણે એવું વિચારવા લાગીએ છીએ કે ભાઈ મારે તો બહુ બધું કામ કરવાનું છે, મારે જ બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ, એક્સ એટલે કોઈ એક બાબત, એન્ડ વાય એટલે બીજી બાબત, એન્ડ ઝેડ એટલે ત્રીજી બાબત, એટલે કે મારે જ એક્સ કરવું પડે છે, મારે જ વાય કરવું પડે છે, મારે જ ઝેડ કરવું, એટલે મારે જ બધાય કામ કરવા પડે છે. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, અને ત્યારબાદ પણ એ અને બી, આ કોઈ બાબતો છે, કોઈ વસ્તુ છે, કોઈ કામ છે, નીડ્સ એટલે જરૂર છે, ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, એવી જ રીતે આ બાબતને પણ મારે જ સોર્ટ આઉટ કરવાની છે, મારે જ છે એને બરોબર કરવાની છે, મારે જ કરવાની છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, હું જાણતો નથી કે આ બધું કામ હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, અને મારે જમવાનો પણ સમય નથી. સ્ટોપ ઓવર થિંકિંગમાં આપણે આગળ જોઈએ કે શું થાય છે એમાં, કે શા માટે આપણે ઓવર થિંકિંગ અટકાવવું જોઈએ. તો ઓવર થિંકિંગમાં શું થાય છે કે બેઝિકલી ધી ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, કે બેઝિકલી મૂળભૂત રીતે હજુ દિવસ શરૂ ના થયો હોય, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, પણ તમે પહેલેથી જ ટીઝમાં હોય છે. TIZZ, ટીઝ મીન્સ થાય છે ગભરામણ અથવા ઉત્તેજના પણ કહી શકો છો, કે દિવસ હજુ શરૂ ના થયો હોય પણ તમે પહેલેથી જ મૂંઝવણમાં હોય છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ, કે શું થઈ રહ્યું છે એ છે કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, કે તમારું માઇન્ડ છે તમારાથી આગળ દોડી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટ મીન્સ થાય ધારણા કરવી, અપેક્ષા રાખવી. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ,
તમે એવી અપેક્ષા રાખો છો કે તમે કેટલું બધું ટાયર્ડ ફીલ કરશો. ટાયર્ડ મીન્સ થાય થાકેલું, એન્ડ સ્ટ્રેસ્ડ એટલે તણાવ છે કેટલો બધો અનુભવશો. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધી ટાસ્ક અહેડ, કે જ્યારે તમે આ બધા કાર્ય જ્યારે પૂરા કરશો, જે દિવસ એવો હોય આપણને ખ્યાલ હોય કે આજે બહુ કામ છે, બહુ બધા કાર્યો છે, આ કરવાનું તે કરવાનું છે, ત્યારે આપણે દિવસની શરૂઆતમાં જ મૂંઝવણમાં હોઈએ છીએ. આપણું મન આપણાથી આગળ દોડતું હોય છે અને આપણે પહેલેથી જ એવું વિચારવા લાગીએ છીએ કે આજે આપણે બહુ થાકી જવાના છીએ, આજે આપણે બહુ તણાવ અનુભવવાના છીએ. જ્યારે આ બધા કાર્ય પૂરા કરશું ત્યારે ધીસ ફ્રેન્ટિક થોટ, કે આવી બે બાકડી, આવો હેરાન કરનારો, ફ્રેન્ટિક મીન્સ થાય બે બાકડું, હેરાન કરનારો. થોટ એટલે વિચારો. થોટ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, કે તમારી જે એનર્જી છે, ઉર્જા છે, એને વીકનિંગ કરવાનું, નબળી પડવાનું શરૂ કરશે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એનું પરિણામ શું આવશે? યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે, કે તમે એક બિઝી દિવસમાં પ્રવેશી રહ્યા હો છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમે જે નોર્મલ એનર્જી હોય છે એની હાફ તમારી એનર્જી તો ક્યાં પૂરી થઈ જાય છે? આ વિચારમાં, કે તમે કેટલા બધા થાકી જવાના છો, કેટલા બધા તણાવ અનુભવવાના છો. આ વિચારમાં તમારી અડધી એનર્જી ત્યાં વેસ્ટ થઈ જાય છે અને આવા બીજી દિવસમાં તમે તમારી અડધી ઉર્જા સાથે જ પ્રવેશવાના છો. ધેન વેન યુ એન્ડ અપ સેટડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, કે પછી દિવસના અંતે આ બધું જ્યારે સેટડ, આ બધું અલગ અલગ કાર્યો તમે જ્યારે પૂરા કરો છો, યુ સીમ હેવ ટુ પ્રૂવડ ધેટ, તમને એવું સાબિત કર્યું હોય એવું લાગે છે કે યુ વેર રાઇટ ઓલ અલોંગ, કે આ પહેલાં બધી જે આપણે બાબતો વિચારી હતી એ બધામાં આપણે સાચા હતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે, કે તમારો દિવસ ડ્રેડફુલ હતો. ડ્રેડફુલ મીન્સ થાય ભયાનક હતો, ત્રાસદાયક હતો. એન્ડ યુ ફીલ, તમે અનુભવો છો, ફિઝિકલી મીન્સ શારીરિક રીતે, ડ્રેન્ડ એટલે નીચવાઈ ગયેલા, ખૂબ થાકેલા અનુભવો છો. ને આવું શા માટે થાય છે? કેમ કે દિવસની શરૂઆતમાં જ તમે એવું વિચારો છો કે આ દિવસ આપણો બહુ થાકવાનો છે, આજે બહુ થાકી જવાના છીએ, આજે બહુ તણાવ થવાનો છે. તમારી હાફ ઓફ એનર્જી છે ત્યાં જ વેસ્ટ થઈ જાય છે. ચલો આગળ જોઈએ આવું ના થાય એના માટે શું કરવું, આગળના પેરેગ્રાફમાં સમજીએ. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ સ્ટોપ ઓવર થિંકિંગનો, કે આનો હિલિંગ શું છે, ઉપચાર શું છે ઓવર થિંકિંગ અટકાવવાનો. તો ઇન ઓર્ડર ટુ હેવ ધી મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધી સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, કોઈ બિઝી દિવસની શરૂઆતમાં તમારામાં મેક્સિમમ, વધુમાં વધુ એનર્જી હોય એવા ઉદ્દેશ્યથી યુઝ શું કરવાનું છે? યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે આનો ઉપયોગ કરવાનો છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, કાંઈ બી બનશે, ક્યારેય બી બનશે, હું તેની સાથે ડીલ કરી લઈશ, એની સાથે વ્યવહાર કરી લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્ર સ્વરૂપે, એક મંત્ર છે તમારો, એના સ્વરૂપે તમારે આનો ઉપયોગ કરવાનો છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જ્યારે તમે આવું કરશો ત્યારે શું થશે? યુ વિલ નોટિસ, તમે એવું નોંધ કરશો, હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, કે તમારું બોડી છે કેવી રીતે રિલેક્સ કરવાનું ચાલુ થઈ જાય છે. એટ ધી થોટ ઓફ નો એક્સપેક્ટેશન, અપેક્ષા નહીં એવા વિચારોથી તમારું બોડી છે કેટલું રિલેક્સ થવાનું, હળવું થવાનું શરૂ થઈ જાય છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, કે આ હળવાશ તમને એવું કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ, કે હજુ તમે તમારી જાતને સ્ટોપ્ડ, રોકી જ છે. ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે તમારી જે કિંમતી ઉર્જા છે એને અટકાવતી, એનો વેસ્ટ કરતી, એનો બગાડ કરતી તમે તમારી જાતને રોકી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી, કે તમે યુ વિલ ફીલ, અનુભવશો, કામર એટલે શાંત, વધુ શાંતિ અનુભવશો, મેન્ટલી એટલે માનસિક, એન્ડ ઇમોશનલી એટલે ભાવાત્મક રીતે. એઝ અ કન્સિક્વન્સ મીન્સ થાય છે પરિણામ સ્વરૂપે. એઝ અ રિઝલ્ટ છે તમે જ્યારે આવું કરશો, કે જ્યારે બીજી દિવસની શરૂઆતમાં તમે આ જે એક સ્લોગન છે, એક મંત્ર છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, આનો જ્યારે તમે ઉપયોગ કરશો ત્યારે તમે તમારી જાતને એવું અનુભવશો કે ભાઈ તમે તમારી જાતને હજુ કિંમતી, તમારી જે ઉર્જા છે એનો બગાડ કરતી અટકાવી છે, અને એના પરિણામ સ્વરૂપે તમે માનસિક અને ભાવાત્મક રીતે વધુ શાંતિ અનુભવશો. આગળની એક્સરસાઇઝ જોઈએ આપણે હવે.